હેલો મિત્રો, ફરી આપણે આવી ગયા છે નવા બ્લોગમાં. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હેલો ગાઈસ, લુક એટ માય આઈઝ. શું કહે છે પબ્લિક? આજે આપણે આવી ગયા છે, જોઈ લો મારી પાસે ખેતર છે. અહીંયા બ્લોગ બનાવવા જે આજે એમનામ જ બારે ગયા હતા અને બારે જવાનું છે. હજી બર્થડે પાર્ટીમાં છે, ફોન આવ્યો છે કે બર્થડે પાર્ટીમાં આવવાનું છે. બાઇક કલાક થયા બાઇક ચાલુ હતો, બાઇક ચાલુ થતું નહોતું. આજે એક પછી એક પ્રોબ્લેમ બધા મારા પરથી એક પ્રોબ્લેમ બધા આવતા હતા. પેલા બાઇક ચાલુ ન થયું, બાઇક આખું ઓલું પ્લગ ચોટી ગયો, તો પ્લગ ખોલીને આખું સાફ કરીને પાછું બાઇક ચાલુ કર્યું. તો થોડાક આગળ આવ્યો તો પેટ્રોલ પતી ગયું, તો પેટ્રોલ નાખ્યું. હજી થોડાક આગળ આવ્યો તો ભાઈબંધનો ફોન આવ્યો કે પાછો આવું, મારું મને આવી લઈ જા, કામ છે મારે. તો જોઈ લ્યો મારા બાઇકની પાછળ બેઠો છે, એ અહીંયા બેઠો છે. તો એને કામ હતું ગામમાં. મેં તો કાંઈ વાંધો નહીં, આપણે હમણાં જાય પેલી કોર એટલે તને લેતો જઈશ. તો કે કાંઈ વાંધો નહીં. તો એ ઘરે જઈને આવ્યો. વળી થોડીક વાર થઈ, વળી બાઇક બંધ થઈ ગયું, બાઇક ચાલુ ન થયું. વળી મેં કીધું કાંઈ વાંધો નહીં, 5 મિનિટ ઉભો રહે. પછી પેટ્રોલ જોયું, પેટ્રોલ નાખ્યું, બધું કમ્પ્લીટ કર્યું અને પછી વળી પાછા અમે બ્લોગ બનાવવા આજે નીકળ્યા. આજે સવારના કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ઊભા જ રહીએ. આજે સવારે ગયો તો જ્યારે બારે, તો ત્યારે અહીંયા પ્રોબ્લેમ આવ્યો. અમે અહીંયા હજી ગયા કામથી, તો એ મેડમને પૂછતા હતા કે ભાઈ આ બારી છે તો કેટલા નંબરની બારીમાં જવાનું છે. ફોર્મ ભરવા ગયા હતા, તો ફોર્મ ભરવા ગયા કે કેટલા નંબરની બારીમાં જવાનું અમે પૂછતા હતા. તો એ મેડમ હરખા જવાબ નહોતા દેતા. એ કે અમને ન ખબર હોય ને બીજાને પૂછો ને. ભાઈ તમે અહીંયા કામ કરો, તમને ન ખબર, કોને ખબર હોય? એટલે આજે હવારના કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ રહીએ છે ઉપર. તો એ જોઈ લ્યો, આજે થોડુંક માથું એવું દુખે છે. આજે આરામ નથી થયો, કેમ કે આજે મોસ્ટ ઓફ રાતે લાઇટ હોઈ જાય છે. આજે સવારમાં જ લાઇટ હોઈ ગઈ 9 વાગ્યામાં જ. તો આજે સવારે આરામ ન થયો, નીંદરે ન થઈ. સવારમાં 9 વાગ્યામાં લાઇટ હોઈ ગઈ. પછી ભાઈબંધે ફોન કર્યો, એ કે હાલ હવે કામ છે તો આપણે જવાનું છે. તો થોડીક વારમાં ફ્રેશ બ્રેશ થઈ ગયા, હું તને 10 વાગે લેવા આવું. 9:30 નાહી તો મસ્ત ફ્રેશ થઈ ગયો. ત્યારે એમના નાહ્યા ધોયા વગર આવી ગયો વિડીયો બનાવવા. જોઈ લે, હવે વિડીયો બનાવી લે તો બનાવી લે. કેમ કે માથું દુખે, બપોર પછી માથું એવું દુખતું હતું. બપોર થોડીક આરામે કર્યો, પણ માથું હજી ઉતરું નથી. હવે જોઈએ, ગામમાં જાય તો ગામમાં જઈને દવા લઈ લઈ તો કાલે સારું થઈ જાય. એટલે કાલે જો વધારે માંદો થાય તો કાલે વિડીયો નહીં બની શકે. તો આપણે રોજ વિડીયો બનાવવાનો એ તો કમ્પલસરી. તો કાલે વિડીયો બનાવવા માટે સ્પેશિયલી દવા લેવી જ પડશે મારે. તો હમણે જાઉં તો દવા લેતો આવીશ. અને તમે જોઈ લ્યો મારે પાછળનો વ્યૂ કેવો મસ્ત આવે છે. તો ફ્રેન્ડ ભેગા આજે આવ્યા છે. ફ્રેન્ડ બાઇક ઉપર બેઠો છે. બાઇકમાં હમણાંથી બહુ પ્રોબ્લેમ રહીએ છે, નાના મોટા પ્રોબ્લેમ થાય છે. તમે જોઈ લ્યો, બાઇક ઉપર બેઠો છે અને આલી પર પાછળ એક કારખાનું છે. ઓલા ભાઈ ત્યાં ખેતરનું કામ કરે છે. અને આલી પર પબ્લિક છે, જે મેન હાઈવે છે, જેમાંથી મેન હાઈવેમાં અત્યારે મોસ્ટ ઓફ જો ગાડીઓ હાલે છે. હમણાં સિરામિક અત્યારે બંધ થઈ ગયા, સિરામિક ઉદ્યોગ અત્યારે. તો સિરામિક ઉદ્યોગના લીધે અત્યારે ગાડી ઓછી, ખટારા ઓછા દેખાય છે અત્યારે. કે મોરબી સિટી આખા સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર જ હાલતું હતું, અને સિરામિક ઇન્ડસ્ટ્રી બંધ થઈ જવાથી ઘણું બધું કામ અટકી જાય અત્યારે. અત્યારે ગાડીઓ ઓછી હાલે, નકર કન્ટિન્યુ અહીંયા ચાલુ છે. અત્યારે જો જોવા બેહો તો જોઈ લો તમે, રોડ આખો ખાલી હોય, હાઈવે પણ ખાલી હાઈવે અત્યારે, એમ સમજી શકો તમે. બાકી તમે જોઈ લો અહીંયા કેવા વ્યૂ આવે છે. આગળ પેટ્રોલ પંપ છે. હવે ઘરેથી તો પેટ્રોલ નાખીને આવ્યા. હવે અહીંયા આવીને પેટ્રોલ થોડુંક નાખી દઈશું. કાલે જેમ આપણે વિડીયો બનાવ્યો હતો, આપણે નેક્સસ સિનેમાનો આપણે એક વિડીયો બનાવ્યો હતો, એમાં આપણે અંદર ટિકિટ વગર ન જવા દીધા. તો કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર બનાવશું. પણ આપણે કોઈક કમેન્ટ કરો કે ટિકિટ વગર અંદર કેવી રીતે જવું. આપણે ટિકિટ વગર જવું છે, પણ કઈ રીતે જવું? શું કે આયુષ ભંડારીભાઈ, તમે કમેન્ટ કરો. તમે વ્લોગ એના વિશે વધારે બનાવો કે ભાઈ કોકના ઘરમાં જાઓ કે ગમે ત્યાં શું કહેવાય, ગમે ત્યાં તમે ઘરમાં જાઓ હો કે ગમે ત્યાં સિનેમામાં
કે મોલમાં બધી જગ્યાએ તમે અલગ અલગ જગ્યાએ જાવ છો તો કઈ રીતે જાવ છો અને એકવાર મને જરાક ડિટેલમાં સમજાવશો? કેમ કે મને તો સમજાતું નથી અંદર જાવ મેં કઈ રીતે પૂછ્યું હવે ખબર નથી પડતી. મેં વ્યવસ્થિત પૂછ્યું છે કે પછી મારે પૂછવામાં ભૂલ થઈ ગઈ છે. તો આયુષ ભંડારી ભાઈ તમે જરાક કમેન્ટ કરીને કહેજો કે કઈ રીતે જાવું, જો તમારા લગી મારો વ્લોગ પહોંચી જાય તો વધારે સારું. આ મારો ભાગ્ય છે, સૌભાગ્ય કે જે મારો વ્લોગ તમારા લગી પહોંચશે. તો તમે આ વ્લોગ જ્યારે જોવો, જે આજ તો નહીં, કાલ નહીં, ગમે ત્યારે મહિના દી પછી તમારી પાસે વ્લોગ આવે, 2 મહિને વ્લોગ આવશે, જ્યારે વ્લોગ આવે ત્યારે કમેન્ટ જરૂર કરજો કે અંદર જવા માટે મારે શું ટ્રીક અપનાવવી જોઈએ. બીજું તો અત્યારે તો કાંઈ એ નહીં, બાકી તમે નવી નવી ટ્રીક દેતા રહ્યો તો એમાં હું વ્લોગ બનાવીશ. બાકી તો આમાં વ્લોગમાં તો હું નવો હોય એટલે જાજી કાંઈ વ્લોગની કંઈક ખબર નથી આપને કે વ્લોગ કઈ રીતે બનાવાય, કે કઈ રીતે કોન્ટેન્ટ લેવો, કે કઈ રીતે સ્ક્રિપ્ટ લખીને કઈ રીતે બધું કરવું. જેમ જેમ દિવસો જતા જશે, જેમ જેમ મને આવડતું જશે એમાં હું આગળ કરતો જઈશ. કેમ કે આ ફિલ્ડમાં હું નવો જ છું. મારા એક ફ્રેન્ડ છે જે રિલેટિવ થાય, તો એને મને 3 વાર મને કીધું હતું કે તું યુટ્યુબ ચાલુ કર. પણ આપણે ન કે આરોપી એને ઇગ્નોર કરતા કે યુટ્યુબમાં કઈ રીતે ચાલુ કરવું, કેટલાક પૈસા મળશે ને શું કાંઈ ને. એટલે આમ બીક હતી ભાઈ કે ભાઈ અત્યારે નોકરી કરવું તો નોકરીમાં 20,000 રૂપિયા સેલેરી આવે, 15,000 સેલેરી આવે, 25,000 સેલેરી આવે, ઇન્ક્લુડ જે ટાર્ગેટ પૂરો કરો તો એના ઉપર આવે એ અલગ. તો એ સેલેરી આવતી હતી એટલે મને આમાં એમ થાય કે ભાઈ એમાં 0 થી ચાલુ કરવું ને વળી પાછું આગળ વધવું. એટલે એમ થતું કે ભાઈ લેવા દે, નથી કરવું. તો મને 2025માં 2 વાર કીધું, પછી હમણાં 2026માં મને કીધું. તો મેં વળી ફાઇનલી હવે વ્લોગ ચાલુ કરી જ દીધા. હું રાખું ને મને એક મારું ડ્રીમ હતું જ કે ભાઈ વ્લોગ બનાવો, પણ એક ડર રહેતો કે એકલો વ્લોગ કેવી રીતે બનાવું. કેમ કે બ્લોગ બનાવવા માટે 2 જણા જોઈએ, તો એકલો કેવી રીતે બનાવું. તો વળી ડરને થોડુંક દૂર કરી પબ્લિકમાં જઈને વિડીયો ઉતારવો, બધી રીતે વિડીયો ઉતારવો. તો ફાઇનલી વ્લોગ ચાલુ કરી જ દીધા છે આપણે, અને ડેલીના એક વ્લોગ આવે જ છે આપણે અત્યારે. તો ફાઇનલી તમે મને સબસ્ક્રાઈબ કરો. આ મારો આજનો વ્લોગ છે, તો મારો વ્લોગ તમે જોતા રહ્યો, આગળના વિડીયો જોવો અને સબસ્ક્રાઈબ ને ફોલો કરો. થેન્ક યુ સો મચ.